વધુ એક મહત્વના સમાચાર દેવભૂમિ દ્વારકાથી સામે આવી રહ્યા છે। દ્વારકાનો દરિયો અત્યારે તોફાની રૂપ ધારણ કરીને બેઠો છે। 25 થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયાઈ વિસ્તારમાં જવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 900 પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે। 1000 થી વધુ લોકોનું સ્થળાંતરણ કરી દેવામાં આવ્યું છે। તો એસપી સહિતનો કાફલો દ્વારકા દરિયા કિનારે ખડે પગે છે। દ્વારકાથી મહત્વના સમાચાર। દ્વારકાનો દરિયો અત્યારે તોફાની રૂપ ધારણ કરી રહ્યો છે। વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ગયા છે સલમાન ખાન। જી સલમાન, દ્વારકાનો દરિયો વાવાઝોડાને લઈને તોફાની બન્યો છે, શું છે સમગ્ર વિગત? જે પ્રકારે વાત કરવામાં આવે તો જે સંભવિત પીપરજોય વાવાઝોડાને પગલે હવે ક્યાંક ને ક્યાંક તેની આંશિક અસર છે તે જોવા મળી રહી છે। અમે અત્યારે છીએ દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠા નજીક કે જ્યાં જોઈ શકાય છે કે દરિયામાં જે તોફાની છે દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે। તેમજ જે રીતે 25 થી 30 ફૂટ ઊંચા જે મોજા છે તે ઉછળી રહ્યા છે। આ રીતે જે રીતે આંશિક અસર છે તે વાવાઝોડાની કહી શકાય અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક જે દરિયાઈ વિસ્તાર ઉપર જે તમામ કોઈ પણ લોકોને અહીં પણ પ્રતિબંધ છે તે મૂકી દેવામાં આવ્યો છે। વહીવટી તંત્ર છે તે પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યો છે। એક એસડીઆરએફ અને એક એનડીઆરએફની ટીમ છે તેને પણ દેવભૂમિ દ્વારકા ખાતે તૈનાત કરી દેવામાં આવી છે। ખાસ કરીને 900 જેટલા જે પોલીસ જવાનો છે તે પણ અહીં ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યા છે। ખાસ જિલ્લા પોલીસ વડા એટલે કે એસપી છે તે પણ અહીં ખડેપગે જોવા મળી રહ્યો છે। અન્ય જો વાત કરવામાં આવે તો રૂપેણ બંદર અને જે રીતે ડાલડા બંદર આ બંને જે અસરગ્રસ્ત વિસ્તારો છે કે જ્યાંથી 1000 જેટલા લોકોનું સલામત સ્થળે જે ખસેડવામાં આવ્યા છે અને તેને લઈને હજુ પણ સાંજ સુધીમાં જે કહી શકાય કે વધુ લોકોને અહીંથી સલામત સ્થળે ખસેડવા તંત્રએ કામગીરી છે તે આરંભી દેવામાં આવી છે। અન્ય જો વાત કરવામાં આવે તો રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી છે કે જેમને દ્વારકા દેવભૂમિ દ્વારકા માટેની જવાબદારી છે તે આપવામાં આવી છે અને તેને લઈને તેઓ પણ સવારથી દેવભૂમિ દ્વારકા ખાતે વહીવટી તંત્ર સહિતના જે અધિકારીઓ છે તેમની સાથે જે રીતે મિટિંગો છે તે પણ કરવામાં આવી રહી છે અને લોકોને કોઈ પણ પ્રકારે હાલાકીનો સામનો ન કરવો પડે તે માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। અન્ય જો વાત કરવામાં આવે તો હર્ષ સંઘવી દ્વારા જે રીતે આશ્રિત સ્થાને જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે તેમની પણ મુલાકાત લેવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારે લોકોને હાલાકી ન પડે તે માટે તંત્રને સૂચના છે તે આપી હતી। હાલ જે રીતે વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકાના તમામ બંદરો પર 10 નંબરનું જે કહી શકાય કે અતિ ભયસૂચક જે સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે અને હજુ પણ તંત્ર છે તે લોકોને સચેત છે તે કરી રહ્યું છે। જી સલમાન, સ્થળાંતરણ કરાયેલા લોકોની શું વ્યવસ્થા કરવામાં આવી છે અને કેવી રીતે તેમને રાખવામાં આવ્યા છે તે વિગત આપો। બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે તો જે આશ્રિત સ્થાનો ઉપર જે અસરગ્રસ્ત વિસ્તારોના લોકો છે તેમનું સ્થળાંતર છે તે તંત્ર દ્વારા સરકારી શેલ્ટર હાઉસ તેમજ સરકારી શાળાઓમાં છે તે કરવામાં આવ્યું છે અને ત્યાં તેમને ફૂડ પેકેટ, પાણીની વ્યવસ્થા સહિતની તમામ જે વ્યવસ્થા જે જીવન જરૂરી વ્યવસ્થાઓ છે તે તેમને પૂરી પાડવામાં આવી રહી છે। એટલે કે જે રીતે આશ્રિત સ્થાનો ઉપર જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે તેમને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે પણ તંત્ર છે તે ખડેપગે જોવા મળી રહ્યો છે અને તેને પણ લોકોને પણ જે રીતે નીચાણવાળા વિસ્તારો અથવા તો દરિયાઈ કાંઠા નજીક ન જવા માટે થઈ અને સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। આ સાથે જે રીતે વહીવટી તંત્ર છે તે એલર્ટ મોડ ઉપર છે અને તંત્ર દ્વારા પણ જે રીતે લોકોને વારંવાર જે રાઉન્ડ ધી ક્લોક સચેત છે તે કરવામાં આવી રહ્યા છે। સાથોસાથ જે રીતે લાગત જે અધિકારીઓ છે તેમને પણ હેડક્વાર્ટર ન છોડવા માટે થઈ અને સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે। જી સલમાન, સમગ્ર વિગત